પ્યારા પ્રિય સજ્જન આત્માઓ, આજે મારે તમને એક ભૂત પ્રેત પિશાચ જેને કહી શકાય ને એની એક ઘટના કહેવી છે, સત્ય ઘટના કહેવી છે, જેને ઉર્દુમાં આપણે જીન અને જિન્નાત કહેવાય છે. આ એક વાર્તા કયો કે કથા કયો કે આ અરબ કન્ટ્રીની એક ઘટના છે. ઘટના એ પ્રકારની છે ને ઈરાકની અંદર જે વાર્તા હું તમને કરું છું અત્યારે, ઈરાકની અંદર એક પ્રકારની વાર્તા થઈ ગઈ છે, બિલકુલ સત્ય ઘટના છે ને. એટલે વાત જાણે એવી છે, કુવૈતની અંદર એક મહિલા ગાયક, જેને અંગ્રેજીમાં સિંગર કે એવું કંઈક કહેવામાં આવે છે, એનું નામ છે નૂરા. આખું નામ છે એનું નૂરા અલતકા. અને નૂરા અલતકા છે ને, હવે તો નથી, જો કે હતા ત્યારની વાત છે, માત્ર કોઈ પણના લગ્ન વિવાહ હોય ને, શાદી પ્રસંગ, તો એમની અંદર જે ગીતો ગાવા જાય છે ને આ ઘટના છે એ કરીબ 1990ની વાત છે. 1990ની અંદર નૂરા એકલી ઘરે હોય છે, રાત્રિનો સમય હોય છે, ત્યારે એને એક ફોન આવે અને ફોનની અંદર એક લેડી બોલતી હોય છે. ફોન આવે એટલે નૂરા સાથે વાતચીત થાય. નૂરાને જેવી વાત સંભળાય એટલે નૂરાને એમ થાય છે કે કોઈ ગુફામાંથી, અંડરગ્રાઉન્ડ સુરંગમાંથી બોલતું હોય ને એવો અવાજ આવે છે. એટલે નૂરા એની વાત સાંભળે છે. ત્યારે સામેથી જે મહિલા વાત કરે છે, લેડીઝ વાત કરે છે, એ એમ કહે છે કે મારા લગ્ન છે અને તમારે ગાવા માટે આવવાનું છે. એટલે નૂરા તો થોડી આનાકાની કરે છે કે ભાઈ મારા ઓર્ડર લીધેલા છે એટલે હમણાં તો ન નીકળે, ક્યારે આવવાનું છે તાકે કાલે. ત્યારે નૂરાને કાલનું કીધું તો ભાઈ હું તો આજે કાર્યક્રમ કરીને આવી છું, એટલે હું થાકી બહુ ગઈ છું, મારી ટીમ પણ આખી થાકી ગઈ છે, એટલે કાલે તો કોઈ હિસાબે શક્ય બને એમ નથી. જ્યારે એવો જવાબ નૂરા આપે છે ત્યારે સામે લેડી છે એ એને એમ કહે છે કે ગમે તે થાય, અમારે તમારો અવાજ જોઈએ ને તમારે ગાવા માટે આવવું જ પડશે. એટલે નૂરા ગભરાઈ જાય છે. એટલે ગભરાવાની કોઈ જરૂર નથી. સામેવાળી લેડી એમ બોલે છે કે તમારી જે ફીસ થઈ ને, જે રૂપિયા તમારા છે ને, એના 4 ગણા પૈસા મેં આપશો. તમારે કાલ રાત્રે આરામ જ કરવાનો છે, બરાબર? તો તમારે ગીત ગાવાના 4 ગણા પૈસા તમારી બેન્ડ પાર્ટી અને તમને આપું છું, તો તમે આવો. નૂરા વિચાર કરીને કહે છે કે હા યસ. નૂરા યસ કીધું. એટલે સામેવાળી જે મહિલા છે એ એને કહે છે કે આટલા વાગ્યે આ જગ્યાએ કાલે સવારે મારી ગાડી તમને લેવા આવશે, તમારી આખી ટીમને. અને નૂરાની જે આખી બેન્ડ પાર્ટી હતી ને, વગાડવાવાળા વગેરે, એમાં માત્ર ને માત્ર લેડીઝો જ હતા, બધા કોઈ પુરુષ નહોતા. એટલે બધા લેડીઝોને આની એ રાત્રે વાત કરી કે ભાઈ આ રીતનો ફોન આવ્યો છે, કાલે આપણે જવાનું. અને 1-2 લેડી હતા, એને કીધું થાકે નથી ઉતરો ને મેડમ તમે આ કાર્યક્રમ ગોઠવ્યો, તકના ફરજિયાત જવું પડે એમ છે. એટલે એ ગોઠવાનું. એટલે એ લોકોને એમ થયું કે ભાઈ કોઈ રાજકારણ હશે કે કંઈ બીજું હશે, એટલે કાંઈ વાંધો નહીં, ચાલો. તો કાલે સવારે કેટલા વાગે? તો કે 9:30. એટલે 9:30 બધી લેડીઝો છે, બેન્ડ પાર્ટી આખી, એ નૂરાને ઘરે આવી જાય. અને જે મહિલાએ ફોનમાં વાત કરી હતી લેડીએ, એ જ પ્રમાણે ગાડી આવી જાય છે. એ સમય મુજબ અને એની વાત મુજબ જ ડ્રાઈવર આરે કંઈ વાતચીત નથી થતી, ઈશારાથી કામ થાય છે, બેસી જાઓ. એટલે બધા બેસી ગયા. એની બેન્ડ પાર્ટી છે, એના જે વગાડવાના સાધનો હતા બધા, સિમ્બાલી વગેરે, વાયોલિન, જે કાંઈ પણ હતું એ ટૂંકમાં, એ બધું લઈને આ લોકો બેસી ગયા. ગાડી ચાલુ થઈ. ધીરે ધીરે કરતા ગાડી ચાલુ થાય છે. ગાડી ચાલુ થાય, નૂરા આગળ બેઠી છે. એટલે જે ગાડીની અંદર મિરર, આરીસો, કાચ હોય છે ને, એ કાચ તો છે પણ એની અંદર નૂરાનો છે ને ચહેરો નથી દેખાતો. નૂરા વિચાર કરે છે કે ગાડી છે એમાં કાચ છે પણ કાચની અંદર મારો ચહેરો નથી દેખાતો. ત્યારબાદ થોડા આગળ જાય છે
એટલે એને થોડું તડકાની અંદર ગાડી હાલે છે, ધૂપની અંદર. એટલે નૂરા વિચાર કરે છે કે આ તડકામાં ગાડી જાય પણ ગાડીનો પડછાયો કેમ ક્યાંય સાઈડમાં પડતો નથી. નૂરા થોડી ટેન્શનમાં આવી જાય છે. નૂરાની આ જગ્યાએ કોઈ પણ તો ટેન્શનમાં આવી જાય. એટલે ધીરે ધીરે કરતા એ ડ્રાઈવર તરફ આમ કરીને આમ જોવે છે. તો ડ્રાઈવરને આંખો તો છે પણ આ જે પાપડ અને પલક હોય ને એ નથી. એટલે નૂરા ગભરાઈ જાય. પાછળવાળી જે બેન્ડવાળી પાર્ટીની બહેનો બધી બેઠી છે એ કંઈ બોલતી નથી. ધીરે ધીરે ગાડી રેગિસ્તાનમાં જાય છે. ગાડી ચાલુ થઈ અને રેગિસ્તાન તરફ જવા લાગી. રેતીમાં ગાડી જાય છે. બહુ વ્યવસ્થિત રીતે ડ્રાઇવિંગ થાય છે એનું. કોઈ આડાવડી હાંકવી કે અંદર ભૂત છે કે બી જવું એવું કંઈ નથી, વ્યવસ્થિત જાય છે. પછી નૂરા આમ કરીને પોતાના ઘડિયાળની અંદર જોવે છે. જ્યારે આ ઘડિયાળની અંદર જોઈએ તો ઘડિયાળના કાંટા બંધ થઈ ગયા અને હવે ગાડી જે રોડ ઉપર જતી હોય છે ને, નૂરાને એમ થાય છે કે ગાડી ધીરે 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 અંદર જમીનની અંદર જાય છે ગાડી. એમ થતાં થતાં ગાડી જાય છે ને સાંજનો ટાઈમ થઈ ગયો. ગાડી એક જગ્યાએ ઊભી રહી, બ્રેક થઈ એટલે અહીંયા જોયું તો ડ્રાઈવર નીચે ઉતરે છે. હાલો તમે બધા. એટલે ડ્રાઈવર તો ઉતરીને આગળ વયો જાય છે. ત્યારબાદ નૂરા અને એની સિંગર આખી ટીમો, બધી બહેનો, આખી ટીમ એ બધા ઉતરીને જોવે છે તો જૂની પુરાણી ખંડેર જેવી એક હવેલી દેખાય છે. અહીં તો કોઈ માણસ તો દેખાતા નથી. અહીંયા પ્રસંગ છે, લગ્ન છે, આપણે ગીત ગાવા માટે આવ્યા છે, પણ અહીં કોઈ લોકો તો નથી દેખાતા. જેવો સામાન વગેરે નીચે ઉતાર્યો, સંગીતના જે સાધનો હતા એ ઉતાર્યા અને ઉતારી અને જેવો અંદર ત્યાં તો સોર દકોડ ને ઘણા બધા સેંકડો લોકો હોય ને એવો બધો નૂરાને કે ભાઈ મહેમાનો સેંકડો એવો અવાજ આવવા માંડ્યો. મહેમાન તો ઢગલા બંધ છે. અંદર ગયા તો લગભગ 800 થી 900 જેટલી, 1000 તો નહીં પણ 800 થી 900 જેટલી ખુરશીઓ ત્યાં રાખેલી હતી. ખુરશીઓ જઈ એનું સ્ટેજ જોયું, બેન્ડ પાર્ટીના જે બધા સાધનો હતા એ લેડીઝો એની રીતે ગોઠવે છે. ગોઠવાય કાંઈ સમજી શકતા નથી કે માણસોનો અવાજ એટલો આવે છે. જાણે કોઈ જમતું હોય, કોઈ આવતું હોય, જાતું, કોઈ ઝાંઝરીનો અવાજ આવે છે, કોઈ ઘૂઘરાનો અવાજ આવે છે, કોઈ બૂટનો અવાજ આવે છે, ખટ 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 આવો બધો. આ લોકો ગોઠવી દીધું અને ગીત ગાવાની બિલકુલ તૈયારી કરે. ત્યાં થોડી વારમાં સિગરેટ છે ને, સિગરેટની વાસ મારવા માંડી. એટલે જોયું કોઈ કાંઈક છે તો ખરી. પછી એ લોકો એકબીજાની સામે જોવે છે. નૂરા અને બેન્ડ પાર્ટીના બેન્ડ. નૂરા તો ઠીક, પણ નૂરાની જે બેન્ડ પાર્ટીના લોકો હતા એ કંઈ સમજી શકતા નથી. પછી ખબર પડી થોડી વાર જો દુલ્હા અને દુલ્હન, વર અને કન્યા બંને આવે છે. આવે એટલે ડ્રેસ ઉપરથી આ લોકો નક્કી કરે છે કે આ વર અને કન્યા છે. જેવો થોડો ઘૂંઘટ છે એ દુલ્હનનો ઉપર થાય છે તો એ જોવે છે કે હાથ, પગ, શરીર, ઘૂંઘટ બધું છે. માથું તો આ દુલ્હનને છે જ નહીં. અને થોડી વાત થાય તો એમાંથી કાળો ધુવાળો ઘૂંઘટમાંથી નીકળવાનો. ધૂમ્રવર્ણનો ધુવાળો હોય છે. હકીકતમાં શું થયું, કાળો ધુવાળો નીકળવાનો. અને નૂરા ગભરાઈ જાય છે. અને નૂરાના બેન્ડ પાર્ટીના બહેનો છે ને એ ગભરાઈ જાય છે બધા. હવે શું કરવું? ગાવાનું તો છે, જવાના તો દરવાજા બધા બંધ છે. ત્યારે નૂરા આલતા એ ધીરે ધીરે વરરાજાને જોડે છે. વરરાજો વ્યવસ્થિત તૈયાર તો છે જ, પણ એની મુંડી જે માથું આગળ હોવું જોઈએ એને બદલે આ ભાગ છે એનો પાછળ હતો વરરાજાનો. નૂરાના શ્વાસ અધ્ધર, એમની બેન્ડ પાર્ટીના પણ શ્વાસ અધ્ધર. આ જગ્યાએ આપણે હોય તો આપણા પણ શ્વાસ અધ્ધર થઈ જાય. ધીરે ધીરે નૂરા હવે સંગીતના સુરો રેલાવવાનું ચાલુ કર્યું અને ગાવાનું ચાલુ કર્યું. આમ જોઈએ તો નૂરાની બેન્ડ પાર્ટીની બધાની હાલત ખરાબ થઈ ગઈ.
અને નુરાએ જેવું ગાવાનું ચાલુ કર્યું એટલે એક ગીત પરિપૂર્ણ થાય છે. એક ગીત પરિપૂર્ણ થયું એટલે તુરંત જ તાળીઓ પડવી જોઈએ ને, તાળીઓ નથી પડતી. એટલે નુરા ગભરાઈ ગઈ કે આપણે સુંદર સરસ મજાનું ગીત ગાયું અને આ લોકો કોઈ તાળી પણ નથી પાડતા. હવે એની નજર છે ને ઊંચું જોઈને જ આમ ગાતી હતી, નીચું જોઈ જ નથી શકતી. એણે નીચે જોયું ખુરશી ઉપર, તો મહેમાનો તો બધા બેઠા છે, કોઈને માથું નથી, કોઈને આંખું નથી, કોઈને નાક નથી, કોઈને હાથ નથી, અને એના પગ છે બધા ઊંધા. પગનો પંજો નહીં, પગના આંગળા નહીં, પગની એડી નહીં, અને જેમ હરણ હોય, ગધેડા હોય છે, ઘોડા હોય છે, અને કેમ ખરી હોય છે, આવી બધાને ખરી જ હતી, કોઈને આંગળા નહીં ગાતે. હવે નુરા ગભરાય, કાંઈ સમજી શકતી નથી. જેવું બીજું ગીત પૂરું થયું એટલે વળી પાછું કીધું ઓર જોર સે ગાઓ, હજી જોરથી ગાઓ એમ, અને ચાલુ જ રાખો, તમે ગીત બંધ ન કરો. નુરાએ પાછું ચાલુ કર્યું ગાવાનું. ધીરે 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 કરતા નુરા છે એ 4 ગીત પરિપૂર્ણ કરે છે. અને જેવું 5મા ગીતનો પ્રારંભ કર્યો અને 5મું ગીત પૂરું થાય છે એટલે જોરથી અવાજ આવે છે કે તમે ગાઓ, તમારા ગીતમાંથી અમારો રસ્તો છે. ફરી પાછું નુરાએ ગાવાનું ચાલુ કર્યું. 5 ગીત પૂરા થઈ ગયા. 6થું ગીત, 7મું ગીત. એટલી વારમાં તો જે આ સાથે બેન્ડ પાર્ટીની બહેનો હતી એની પણ નજર બધી પબ્લિક જે ઓડિયન્સ બેઠી હતી એની ઉપર જાય છે. બરાબર, એ લોકો પણ જોતા રહી ગયા આ શું. એમાં 7, 8, 10 ગીત પૂરા થયા, 4 વાગ્યાનો મળસ્કાનો સમય થયો એટલે એક જે બેન્ડ પાર્ટીની લેડી હતી, બેન હતી, એ વગાડતા વગાડતા પડી જાય છે અને બેભાન થઈ જાય છે. એ તબક્કે ઓલા લોકો જે ભૂત પ્રેત પિશાચો વગેરે હતા એ એના આનંદમાં કોઈ કમી નથી, એ એનો આનંદ કરે છે. નુરાએ જ્યારે વચ્ચે કહેતા તમને બોલ્યો, 4થા ગીતનો પ્રારંભ કર્યો ને ત્યારે ઈશારાથી એની આખી ટીમને એ રીતે સમજાવી દીધી હતી કે આપણે એકબીજા તરફ જ નજર રાખવાની, સામે ઓલી તરફ નહીં જોવાની. જ્યારે પણ સમય મળે એટલે અહીંથી દોડીને ભાગવાનું છે, આપણે ગમે એમ કહીને અહીંથી નીકળી જવાનું છે. એટલે એકબીજાની આંખની અંદર જોતા હતા. અને નુરાએ એને બેન્ડ પાર્ટીની બહેનોને, બેન્ડ પાર્ટીની બહેનોએ નુરાનો ઈશારો કર્યો, ચાલો ભાગો. 4 વાગી ગયા. એક બેન ગભરાઈને નીચે પડી ગઈ, હોશ હવાસ ખોઈ બેઠી, એને જેમ તેમ ઊંચી કરી, ઊભી કરી. ઓલા લોકો એનો આનંદ કરે, આનંદમાં મશગુલ છે. નુરા અને એની ટીમ દોડતી દોડતી બહાર નીકળી જાય છે. જેવી નીકળી ગઈ ટીમ અને ચાલીને ત્યાં ગાડીએ છે ને કંઈ દેખાતું નથી, તો આગળ જાય છે તો એક ગાડી મળે છે. એ ગાડીની અંદર આ લોકો બધાનો સમાવેશ નથી થતો. એના જે વગાડવાના ઇન્સ્ટ્રુમેન્ટ, સામગ્રી, સાધનો જે હતું એ બધું ત્યાં ને ત્યાં મૂકીને લોકો ભાગી ગયા. જાન બચે લાખ ઉભા, અને એના જેવી વાત. ગાડીની અંદર સમાતા નથી તો એ ધક્કા મારી અને બેસી ગયા. 1-8 કિલોમીટર ચાલ્યા, દોડ્યા, એ બધું થયું. ગાડીમાં બેસી ગયા, રડવા લાગે, ચીસો પાડે, બૂમો પાડે. પછી ઓલા ભાઈ જે ગાડીમાં બેઠા હતા શેઠ, એને પૂછ્યું કેમ? ભાઈ આ રીતના અમે ગાવા માટે આવ્યા હતા ને ત્યાં હવેલી છે. અહીં તો કોઈ હવેલી છે નહીં, અમે તો વર્ષોથી હતા કે અહીંયા હવેલી છે, ખંડેર છે. ત્યાં હવેલીમાં અમે એક લગ્ન હતા, એનો કાર્યક્રમ કરવા ગયા. પણ ત્યાં તો ભૂત પ્રેત પિશાચ જિન્નત જીન ખવીશ આવા જ બધા હતા. અમે જે દ્રશ્ય જોયું છે એ દ્રશ્યનું અમે વર્ણન કરીએ ને તો એ ડરીએ છીએ, અત્યારે બીએ છીએ, ગભરાઈએ છીએ. ઓલા વ્યક્તિને વાત કરી, એ વ્યક્તિ સારો અને મિલ માલિક હતો, વ્યવસ્થિત સજ્જન માણસ હતો. એણે બધાને વાત કરી એટલે ખબર પડી કઈ જગ્યાએ. તો નુરાએ કીધું હું હવે બતાવવા માટે ના, મારી બેન્ડ પાર્ટી એ ટીમના કોઈ લોકો આવીને તમને ન બતાવે, પણ તમને નિશાની બતાવું કે આ જગ્યાએ હું તમને મળી ત્યાંથી.
નુરાને બધી હિંમત બધા બાંધે છે, એકત્રિત કરે છે હિંમત બધી. નુરા જાય છે, દૂર ઊભી રહે છે, ત્યાંથી 1 કિલોમીટર, અડધો કિલોમીટર જો આ રેતીની અંદર ત્યાં એક હવેલી. ત્યારબાદ ખ્યાલ આવે કે વર્ષો પહેલાં અહીંયા એક હવેલી હતી, એ ખંડેરમાં આખી દફન થઈ ગઈ હતી, પછી રેગિસ્તાન છે, એટલે ધીરે ધીરે કરતાં ત્યાં રેતી બધી ફરી વળી છે, હવેલી આખી નીચે આવી ગઈ છે અને હવેલી આખી નીચે આવી ગઈ અને રેતી બધી ઉપર આવી ગઈ. આ વાત ઈરાનની છે અને ગાનાર છે, એનું નામ છે નુરા, જે તમને કીધું. પછી નુરા છે એ ધીરે ધીરે બીમાર પડે છે અને કાલક્રમે નુરાનો દેહાંત થઈ જાય છે. પણ આ કથા, આ વાર્તા, આ ઘટના હજુ પણ તમે ઈરાન, કુવૈત ક્યાંય પણ જાઓ ને તો લગભગ આ એક ચર્ચાનો વિષય રહેલી છે. હવે આ વસ્તુ, આ વાત મારા મનમાં મારી સામે કઈ રીતે આવી એ આપને હું જણાવું છું. એક મારો મિત્ર છે, દલિત છે પોતે, અને કુવૈતની અંદર છે અને ટ્રક ડ્રાઈવર છે પોતે. એ પરમ દિવસે આવ્યો, અમે લોકો બેઠા હતા, એમાંથી ભૂત, પ્રેત, પિશાચ, જીન વગેરેની વાત નીકળી. શાંતેશ્વરમાં ઓગળનગરમાં એ વ્યક્તિ રહે છે. એમાંથી વાતમાંથી વાળ નીકળી તો ભાણવડની બાજુમાં વીર માંગડાવાળાનો વિડીયો મેં આગળ મૂકેલો છે, એટલે એને વિડીયો જોયો હશે એટલે મને કે આવું હોઈ શકે ખરી શાસ્ત્રીજી? મેં તો આ બિલકુલ સત્ય હોવું છે. તક તો મારે તમને ઘટના કેવી છે એમ તો કા પછી આપણે લેપટોપની અંદર ને કોમ્પ્યુટરમાં કંઈ ખબર પડે નહીં, છતાં પણ એક બે વ્યક્તિઓને સારા જે કોમ્પ્યુટરના માસ્ટર હોય એવાને બોલાવ્યા, એની ઉપર સર્ચ, રિસર્ચ અને આપણી ભાષામાં સંશોધન કરેલું કે આ ભાઈ જે ડ્રાઈવર વાત કરે છે કુવૈતની, આ હકીકતની અંદર આવી ઘટના ઘટી છે. એ લોકોએ સર્ચ કરીને મને કીધું કે આ 100% બિલકુલ સત્ય વાત છે. એટલે મને આજે વિચાર થયો કે આ વાત છે એ મારા દર્શકો છે એમને પણ કહીએ તો ખરી કે જે મનુષ્યની એક દુનિયા છે, પશુ પક્ષીની એક દુનિયા છે, જાનવરોની એક દુનિયા છે, એ જ રીતે એક ભૂત, પ્રેત, પિશાચ, ખવીસ વગેરેની પણ દુનિયા છે. હવે તો વૈજ્ઞાનિકો માને છે, ટીવી ઉપર એટલા કાર્યક્રમો આવે છે, ત્યારબાદ પિક્ચર 2-2, 3-3 જન્મના આવે છે. એટલે તમારી સાથે આ વાત શેર કરી. યારા પેલી સજ્જન આત્માઓ, વળી પાછો ફરી તમને મળીશ. આવી કોઈ કહાની, આવી ઘટના સત્ય આધારિત હશે એટલે તમને ચોક્કસ જણાવીશ. અને અમારા વિડીયો છે એ તમને કેમ લાગે છે એ જરા કોમેન્ટ કરી ને અમને ખાસ જણાવજો. અને આ ઘટના વિશે પણ તમારો પ્રતિભાવ ખાસ અમને આપજો. જય ગિરનારી, જય માતાજી. અને આપણી પાસે પણ આવા પુસ્તકોને બધું રાખીએ